हैप्पी न्यू ईयर। प्रभु यीशुની સ્તુતિ કરતા પરમેશ્વરના નામને ધન્યવાદ આપતા હા સર્વનું સ્વાગત. પ્રેઝ ધ લોર્ડ. પરમ ઊંચામાં દેવને મહિમા થાવો. અને આવો અત્યારે આપણે 2022ની પ્રથમ સભામાં પ્રભુનું ભજન કરવા આનંદથી તેની હજુરમાં આવ્યા છે. ત્યારે ભક્તિ સભાની શરૂઆત કરી રહ્યા છીએ. ગીત શાસ્ત્ર 65 અને 9 થી હું વાંચું છું. તો પૃથ્વીની મુલાકાત લે છે અને પાણીથી સિંચે છે, તો તેને ઘણી ફળદ્રુપ કરે છે. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે, તો પૃથ્વીને તૈયાર કરીને તેઓને સારું ધાન્ય પકવે છે. તો તેના ચાસોને પુષ્કળ પાણી પાય છે, તો તેના ઉમરાઓને સપાટ કરે છે અને ઝાપટાથી તેને નરમ કરે છે. તેના ઉગતા ફણગાને તો આશીર્વાદ આપે છે. તો તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે. યશાયા 43:19મી કલમથી તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશોમાં. જો હું નવું કામ કરીશ, તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ ને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના સ્વાપદો શિયાળો તથા સાંભળો મને માન આપશે, કારણ કે મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવા સારું. હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે. તેઓ મારી સ્તુતિ ગાશે. આમેન. સર્વશક્તિમાન અમારા સ્વર્ગીય પિતા, આકાશમાંના અમારા દેવ, અમારા પ્રભુ, આકાશોના આકાશ તમારા છે. આકાશો દેવનું ગૌરવ પ્રગટ કરે છે. હે અમારા મહાન પરમેશ્વર, તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા હવે અમે સર્વ તમારું ભજન કરવા, તમારી સ્તુતિ આરાધના કરવા, તને સ્તુત્ય માનવાને અમે તમારી પાસે આવ્યા છીએ. હે સર્વશક્તિમાન, જીવતા જાગતા મહાન પ્રભુમાં તમે એકલા સ્તુતિમાન, મહિમા, પરાક્રમ ને પ્રાપ્ત કરવાને યોગ્ય છે. અમે અત્યારે તમારી પાસે આવી માથું નમાવી તમારું ભજન કરીએ છીએ. આ સવારે આત્માની સુંદરતાથી, પવિત્રતાથી તમારું ભજન કરવાને અમારામાંના દરેકને તમે યોગ્યતા આપો. અને આ સવારે અમે ગીતોથી, સ્તોત્રથી, વચનથી તમારા આશીર્વાદોને પ્રાપ્ત કરતા તમને એકલાને જ માન, મહિમા તથા ગૌરવ આપીએ છીએ. હા પ્રભુ, અમે ઘટતા જઈએ પણ તમે વધતા જાઓ. જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનોમાં તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન, આમેન. આવો આ સમય ખૂબ જ આનંદથી, આ વર્ષનો પહેલો દિવસ, પહેલી સવાર અને પહેલી આરાધના સર્વશક્તિમાન પ્રભુને ખૂબ જ આનંદથી માન, મહિમા તથા ગૌરવ આપતા આપણે એક અવાજમાં, એક મને ચિતના થઈને પ્રભુને મહિમા આપીએ.
આપણા મહાન પરમેશ્વરને ધન્યવાદ આપતા પ્રભુનું વચન કહે છે કે તે શાંતિનો સરદાર છે, માટે શાંતિ સે ભરપૂર યેશુ જો પોતાની શાંતિ આપણને આપતો રહે છે, એ શાંતિના સરદારને માટે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરતા, તેના વિશે તેના વખાણ કરતા, તેના કાર્ય વિશે ગાઈશું. Thank you.
નાખ્યું હતું ખરું, પરંતુ તે સદાકાળ જીવતું છે. એક સ્વર્ગીય સિંહાસન પર બિરાજમાન છે. તે ઓળિયું ખોલવા, તેની મુદ્રા તોડવાને યોગ્ય છે. તે સારા સંસારના સર્વ કુળોના, દેશના, ભાષાના લોકોને છોડાવવાને, તારવાને શક્તિમાન છે. ગીતના શબ્દ કહે છે કે તું રાજ કરે, સારી દુનિયા में તું રાજ કરે. તો આવો આપણા પ્રભુને આ ન્યૂ યરની સવારે આપણે પ્રભુની આગળ એ બાબતને કબૂલ કરતા કહીએ કે હા પ્રભુ તું રાજ કરે, કેમ કે તું રાજાઓનો પણ પ્રભુ છે, પ્રભુઓનો પણ તું પ્રભુ છે. અને આવો ખૂબ જ આનંદથી આ ગીતને આપણે ગાઈશું.
ઘૂંટણ તેની આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. આવો આ છેલ્લું ગીત ગાયા પછી આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું અને પ્રભુને મહિમા મળો. હાલેલુયા. You are wonderful, Lord. Heaven, God, I am guilty. Forgive your little child. To Raja, Raja, and Prabhu, thank you, Lord. Jai
Hallelujah. Happy New Year. પ્રભુની સ્તુતિ થાઓ 2022 ની આ સુંદર પ્રભાતે આપણે સર્વ શક્તિમાન પ્રભુનો આભાર માનતા તેની સ્તુતિ કરતા તેનું સ્તવન કરતા સર્વ શક્તિમાન પ્રભુની પવિત્ર હજુરમાં આવ્યા છે અને બાઇબલ કે છે સગળા લોકો યહોવાને ધન્યવાદ આપો તેના નામની સ્તુતિ કરતા તેને મોટો માનો અને આવા સમયે પ્રભુના નામને ધન્યવાદ આપતા તેના પવિત્ર નામને સ્તુતિ કરતા આવો દરેક હાથ તેની આગળ ઊંચા થાય દરેક હાથ તેની આગળ ઊંચા થાય કેમ કે આકાશ અને પૃથ્વીમાં એવો કયો દેવ છે કે જે મનુષ્યને માટે મનુષ્ય દેહ ધારણ કરીને આવે અને પોતાના લોકને પોતાના બાળકોને પોતાની અદ્ભુત કૃપાથી ભરપૂર કરે અને તે કહે છે કે હું તમને જીવન અને પુષ્કળતાનું જીવન આપવાને આવ્યો છું આવો વ્યક્તિગત રીતે દરેક ભાઈ અને બહેનો પ્રભુની સ્તુતિ કરો 2021 માં તેણે આપણા પ્રાણ આત્મા શરીરનું રક્ષણ કર્યું તેણે આપણા કુટુંબો આપણા પોતાની જાત પર અનેક પ્રકારના સંકટો આવ્યા ઘણા સારા પ્રસંગો આવ્યા અને પ્રભુએ આપણી પર અદ્ભુત દયા કરી આ સગળી દયાને માટે હરેક મોક તેને ધન્યવાદ આપે ઓ શારીરિક સાજાપણો માનસિક શાંતિ ઓ ઘરોનો આશીર્વાદ બાળકોનો આશીર્વાદ સારા જોબ સારી વસ્તુ આપ્યું એના કરતા પણ અધિક અને અધિક તેણે આપણા આત્માઓનો ઉદ્ધાર કર્યો છે અને બાઇબલ કહે છે તે પ્રમાણે કે સ્વર્ગમાં અગણિત લોકો એક જ બાબતની સ્તુતિ કરે છે અને તેઓ કહે છે કે તારણને માટે ધન્યવાદ તો આવો મહાન પ્રભુને ધન્યવાદ આપતા એક જીભ એક શબ્દ તેને કહે છે પ્રભુ હું દિલથી તારી આરાધના કરું છું હું દિલથી તારી પાસે આવ્યો છું ઓ પ્રભુ કહે છે તારા પૂરા મનથી પૂરા જીવથી તારા દેવની પર તું પ્રેમ કર અને આવો આ વ્યક્તિગત સ્તુતિની સાથે આરાધનાનું એક ગીત ગાતા ઓ પ્રભુને ટોટલ સમર્પણ કરીએ અને કહીએ દિલ से आराधना करूं मैं इस जुबान से तेरा नाम ही लूं मैं praise the Lord आओ हर एक हाथ ऊंचा thank you praise the Lord હૃદયના ઊંડાણથી હાલો મેં મારા પોતાના માટે બનાવ્યા છે તેઓ મારી સ્તુતિ ગાશે તેઓ મારી સ્તુતિ ગાશે yes my God thank you oh holy 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 Is you are
સર્વશક્તિમાન પરમેશ્વર, તમારી દયા, તમારી કૃપા, તમારા પ્રેમમાં હો મહાન સર્વશક્તિમાન પ્રભુ, અમે હંમેશા લપટાયેલા છે. પ્રભુ, તમે અમારી પર અજાયબ દયા કરી, તમે અમારા પર અજાયબ કૃપા કરી, અને તેથી ઓ મારા આકાશમાં મારા સ્વર્ગીય પિતા, આ સર્વ સ્તુતિ આરાધના અને અમારા વ્યક્તિગત શબ્દોના અર્પણો પ્રભુ તમારી આગળ માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. Praise the Lord. Hallelujah. ફરી વખતે પ્રભુના વચનની પાસે જતા પહેલા આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ. Hallelujah. Happy New Year. પ્રભુની સ્તુતિ થાઓ. નવા વર્ષનું આપણે સ્વાગત કરીએ છીએ. અને ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હે દેવની મંડળી, દેવના બાળકો, આપ સર્વનું આ જગ્યા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં અસંખ્ય દૂતોની હાજરીમાં પવિત્ર આત્માના અભિષેકમાં આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત છે. હાલેલુયા. તથા જેઓ ફેસબુક ઉપર કે યુટ્યુબ પર પ્રભુના વચનો અને આરાધનાને માં જોઈન થયેલા છે, એ સગડા ભાઈ બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં સર્વને પ્રેમી સલામ થાઓ. અને આ વર્ષ હરેક વ્યક્તિઓને માટે સુખકારી, આનંદી, સલામત અને પ્રભુના આશીર્વાદોથી ભરપૂર તેવો સમય રહે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો પાસે જઈશું અને વચનો પછી આપણે થોડા નાના બાળકોનો, દીકરા દીકરીઓનો પ્રોગ્રામ જોઈશું. પણ આવો આ સમય આપણે પ્રભુના વચનને જોઈએ. લેવીનું પુસ્તક અને તેનો 26મો અધ્યાય. લેવીનું પુસ્તક તેનો 26મો અધ્યાય. અને હું વાંચું છું અત્યારે તેની 9મી કલમ. લેવીનું પુસ્તક 26મો અધ્યાય તેની 9મી કલમ. આ પ્રમાણે લખ્યું છે, અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ ને તમને સફળ કરીશ ને તમને વધારીશ અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ. એ જ પ્રમાણે નિર્ગમનનું પુસ્તક તેનો 14મો અધ્યાય તેની 14મી કલમ. યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, આ દિવસે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. નવા વર્ષની પ્રથમ સભા, પહેલું પરોડિયું, પહેલી સવાર, પહેલી ભક્તિ સભા. અમે આનંદ કરતા કરતા, જયજયકાર કરતા તમારી પાસે આવ્યા છે, અને સ્વર્ગમાંથી અમારા માટે જે વચન તમે મોકલી આપ્યું છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ. આ પવિત્ર વચનો દ્વારા મને અને તમારા બાળકોને આશીર્વાદ. હે દેવનો પવિત્ર આત્મા, પરાક્રમ સહિત તમારી મધ્યે ઉતરી આવો, અને પિતા તમે પોતે અમારી મધ્યે વાત કરો. અને અમે સર્વ આ નિવર્ણની પ્રથમ સભામાં એમ કહીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. પ્રભુ વચનથી અમને આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. Praise the Lord. Hallelujah. સર્વશક્તિમાન પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ 2021 ને માટે. અને ગઈકાલે સાંજે આપણે ઘણી બાબતોને
પ્રભુનો આભાર માનવા, તેની સ્તુતિ કરવા, ઘણી બાબતોને જોઈ. પ્રભુએ સાજાપણું આપ્યું, પ્રભુએ હર પ્રકારનો આશીર્વાદ આપ્યો. ઘણું આપણે જોયું. અને ગઈકાલે સાંજે આપણા પ્રભુએ નવીન વર્ષમાં પ્રવેશ કરતા પહેલા તેણે આપણને અદ્ભુત વચન આપ્યું. અને એ વચન હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 28મી કલમ. હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય 28મી કલમ. વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી રખીને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. હાલેલુયા. પ્રભુએ બહુ જ સચોટ આપણી સાથે વાત કરી કે દેવે આપણા માટે એવો નિયમ, એવી આજ્ઞા, એવી વ્યવસ્થા સર્વશક્તિમાન પ્રભુએ આપણા માટે કરી કે પ્રભુના વચન ના કારણે યાકૂબ 1:18 પ્રમાણે આપણે તેના વચન પર વિશ્વાસ કર્યો અને વિશ્વાસના કારણે દેવે આપણને તેના છોકરા બાળકો થવાનો અધિકાર આપ્યો. અને રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં બાઇબલ કહે છે કે આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી પૂરે છે કે આપણે દેવના સંતાન, દેવના દીકરા, દેવના બાળકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આ પૃથ્વીના પુષ્ઠ ઉપર હું આપને કહું છું, ધન સંપત્તિ, પ્રસિદ્ધિ, હર પ્રકારનો આનંદ, હર પ્રકારની ખુશી, હર પ્રકારની જાહો જલાલી કરતા સૌથી મોટી કૃપા મારા અને તમારા પર દેવ બાપથી એ કરવામાં આવી કે ખ્રિસ્તે આપણને પ્રથમ જનિત કહ્યા. હાથ ઊંચો કરીને ધન્યવાદ આપો. ખ્રિસ્તમાં આપણે પ્રથમ જનિત છે. હાથ ઊંચો કરીને કહો, પ્રભુ ઈસુમાં હું પ્રથમ જનિત છું. હાલેલુયા. અને મારી પાછળ બોલો, અને ઈસુ ખ્રિસ્તનું રક્ત, ઈસુ ખ્રિસ્તનું બલિદાન તથા તેનું પાસ્કા પર્વ મને સુરક્ષિત રાખે છે અને વિનાશ કરનાર, નાશ કરનાર મને અડકી શકતો નથી. તાળી પાડીને ધન્યવાદ. Praise the Lord. આપણે બહુ જ વિજય સહિત 2022માં પ્રવેશ કર્યો છે. Praise the Lord. ગયા દિવસોમાં જે પણ સંકટ, જે પણ તકલીફ, જે પણ મહામારી, જે પણ કોરોનાનો માર, જે કઈ પ્રકારની ફાઇનાન્શિયલ તકલીફ કે પ્રભુનું જે કંઈ હોય, સર્વમાંથી પ્રભુએ આપણને પ્રથમ જનિત તરીકે તેની કૃપા આપી માટે બાઇબલ કહે છે જેની પાસે થોડું હતું તે ખૂટી ગયું નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુએ આપણામાંના દરેકની ઉપર દયા કરી અને એથી સવારે હું કહી શકું છું, યર્મિયાના વિલાપના પુસ્તકમાં યર્મિયા જે શબ્દ બોલે છે, જે પ્રભુના લોકને માટે કહે છે કે જે સમયે યર્મિયાએ વિલાપનું પુસ્તક લખ્યું તે સમયે ઇસ્રાયેલી પુત્રો પ્રભુના માર્ગોથી દૂર જઈ ચૂક્યા હતા. અને ઇસ્રાયેલની જેને કહી શકાય કે હાલત બહુ ભયંકર દુર્દશામાં હતી. અને આ સમયમાં યર્મિયા કહે છે કે તેની કૃપાના કારણે આપણે નાશ પામ્યા નથી. અને તેના કારણે આપણે 2022માં પ્રવેશ પામ્યો છે. બે રીતે. શારીરિક રીતે આપણે આ જગ્યા પર હાજર છીએ અને આપણા નાકમાં શ્વાસ છે. પ્રભુની બહુ સ્તુતિ થાવ. હાલેલુયા.
અને બીજી બાબત, આત્મામાં દેવે આપણને પડી જવા દીધા નથી, ખોવાઈ જવા દીધા નથી, એણે આપણને બેકસ્લાઇડ થવા દીધા નહીં, અને આપણું વિશ્વાસનું વહાણ તૂટી ગયું નહીં. પ્રેઝ ધ લોર્ડ. પણ હરેક પરિસ્થિતિની અંદર પ્રભુએ આપણને સંભાળ્યા. અને ગયા દિવસોમાં તેને આપણને કહ્યું હતું કે હું તને મૂકી દઈશ નહીં અને હું તને છોડી દઈશ નહીં, તજી દઈશ નહીં. 2021નું વર્ષ આપણા માટે એક અદ્ભુત વર્ષ રહ્યું. એ વર્ષમાં પ્રભુએ આપણને કહ્યું, આ સમય હું તમારા આત્મિક જીવનોને રેસ્ટોરેશન યર તરીકે તથા મને મળવાની તૈયારીમાં એક પ્રિપેરેશનનો હું તમને સમય આપું છું. અને ગયા દિવસોમાં ચર્ચ બંધ રહ્યા, સ્કૂલો બંધ રહી, ઘણાઓની નોકરીઓની અંદર 6 દિવસના બદલે 3 દિવસ બોલાવવામાં આવ્યા. જે પણ આપત્તિ, વિપત્તિ, તકલીફ આવી, પણ આપણામાંથી કોઈને પ્રભુએ ભૂખ્યા રહેવા દીધા નહીં. Praise the Lord. Thank you, thank you, thank you. અને આપણામાંથી પ્રભુએ સર્વને આશીર્વાદ આપ્યો જ આપ્યો. અને પ્રભુની સ્તુતિ થાવ, તેણે આપણા દીવાઓમાં તેલ હજુ પણ રહેવા દીધું. અને એ દીવાનું તેલ એટલે કે પવિત્ર આત્મા. અને પ્રભુની સ્તુતિ થાવ, આ વર્ષે પ્રભુનો આભાર માનતા કન્ટિન્યુ આપણે પ્રભુની સ્તુતિ કરતા આવ્યા એને હજુમાં. હાલેલુયા. હે સગળા દેશો યહોવાને સ્તુત્ય માનો. હે સર્વ લોકો ઊંચે સ્વરે તેની સ્તુતિ કરો. અને સ્તુતિ કરતા કરતા 2022 ના પ્રભુના ભજનના પ્રથમ ભાગમાં તેની સ્તુતિ કરતા રહ્યા. હવે હું આજ આપને કહેવા માંગુ છું, 2022 વર્ષ year of God's favor. Hallelujah. દેવ આપણને કૃપા દ્રષ્ટિની અંદર તે આપણને આ વર્ષમાં પ્રવેશ કરાવે છે. Year of God's favor. Number 2, year of prosperity. Number 3, year of victory. પુષ્કળ પ્રાર્થના કર્યા પછી હું આ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપને સ્પષ્ટ કહું છું કે 2022, hallelujah, a year of God's favor, prosperity and victory. Hallelujah. જો કે જોવામાં આ 2022 ભયંકર સંકટ, દુઃખ, કન્ફ્યુઝન, ભય ઘણું છે, પણ ધન્ય છે એ બાળકો કે કપાળ પર હલવાના રક્તની નિશાની છે. જકારિયા 9માં કીધું, જેના કપાળ ઉપર ચિહ્ન છે તેનો તું નાશ કરીશ નહીં. Praise the Lord. જેના કપાળ પર, જેના જીવન ઉપર હલવાના રક્તની નિશાની છે તેને અડકવામાં ના આવે. Praise the Lord. જેઓ ખ્રિસ્ત ઈસુના રક્તમાં ખંડાયેલા, દેવના આત્માથી મુદ્રાંકિત કરેલા, ગયા વર્ષોમાં 365 days રોજ તમે પોતાના માટે, કુટુંબ માટે, મંડળી માટે, વિશ્વના સેવકો અને સેવિકાઓની માટે બંધ ઘરોની અંદર તમે પ્રાર્થના કરતા રહ્યા. Praise the Lord. અને દર સવારે તમે પ્રભુની નવી કૃપા અને દર રાત્રે તમે તેના વિશ્વાસુપણાનો અનુભવ કર્યો. Praise the Lord. જે પ્રભુએ આપણા જીવન પર કૃપા કરી, હાલેલુયા, કે મીડિયા
મીડિયા દ્વારા આપણે પ્રભુનું વચન સાંભળતા રહીએ અને આખા વિશ્વની અંદર ભલે ચર્ચિસ બંધ હોય, ભલે કોઈ પણ આત્મિક બાબતોની ઉપર પથ્થર મૂકવામાં આવ્યો હોય, પણ હું આજે આપને કહેવા માંગુ છું કે દેવનું વચન બંધનમાં નથી. ઈસુ ખ્રિસ્તને કબરમાં મૂકીને પથ્થર મૂકી દેવામાં આવ્યો અને એ સમયની જે સત્તા હતી, અધિકાર હતો, એ સત્તા અને અધિકાર પ્રમાણે પ્રભુ ઈસુની કબરને સીલ કરવામાં આવ્યું. ચોકીદારોને ઊભા પણ રાખવામાં આવ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃતદેહને કોઈ ચોરી ન લઈ જાય અને કોઈ કહે નહીં કે ઈસુ જીવતો છે, કેમ કે પ્રભુ ઈસુએ સ્પષ્ટ કહ્યું હતું કે હું મરણ પામીશ અને ત્રીજા દિવસે હું ઉઠીશ. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રભુના શબ્દને, આ પ્રભુની યોજનાને, આ દેવના પરાક્રમને જૂઠું કે નિષ્ફળ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર ઉપર પથ્થર એકલો તો નહીં, પણ પથ્થરની સાથે એ કબરની ઉપર સીલ કરવામાં આવ્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અધિકારની સાથે અને ચોકીદારોને પણ મૂકવામાં આવ્યો. પણ મારી પાછળ બોલો, પણ પ્રભુનો સમય આવ્યો અને પ્રભુનો સમય આવ્યો. હું આપને કહું છું, જે પથ્થરની અંદર, જે કબરની અંદર હતો, તે છાનો માનો નહીં, પણ બાઇબલ કહે છે એક મોટા ધરતીકંપ સાથે, બોલો ધરતીકંપ સાથે, બહુ જ મોટા ધરતીકંપ થયો. આકાશમાંથી દેવનો દૂત પરાક્રમ સહિત ઉતર્યો અને જે કઈ ચોકીદારો હતા, પ્રભુનું વચન કહે છે કે તેઓ એ પ્રકાશ, એ ગર્જના, એ દૂતના પરાક્રમની આગળ પ્રભુનું વચન કહે છે તેઓ ઊંધા પડી ગયા. બોલો ઊંધા પડી ગયા. અને ઊંધા પડ્યા એટલે કેવા? મારી પાછળ બોલો, મરણતોલ. મરણતોલ. તેઓનામાં શક્તિ જ રહી નહીં કે તેઓ પગ પર ઊભા થાય. તેઓ સામનો કરી શક્યા નહીં. બાઇબલ કે છે મનુષ્ય કે જેનો શ્વાસ તેના નસકોરામાં છે, તેનાથી તું બેશમાં. અને દાઉદ કહે છે કે માણસ કે જેનો શ્વાસ તેના નસકોરામાં છે, તે મને શું કરી શકશે? યહાં મારું સામર્થ્ય, યહાં મારું બળ અને યહાં મારું હાલેલુયા ગઢ કિલ્લો છોડાવનાર અને બચાવનાર છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી બહાર આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. બોલો મહિમાની સાથે, પરાક્રમની સાથે, ગૌરવની સાથે, વચનની સત્યતાની સાથે પ્રભુ ઈસુ કબરમાંથી બહાર આવ્યો. હું આજ આપને કહું છું, આપણા પ્રભુ ઈસુનું આગમન નજદીક છે અને તેનું વચન એકવાર નહીં પણ અનેક વાર કહે છે કે જુઓ, હું થોડી વારમાં આવું છું. અને થોડી વારનો મતલબ એ કેવળ દેવ જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. સવારે, બપોરે, સાંજે ક્યારે પ્રગટ થવું એ તો એના અખત્યારમાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આજે સવારે ચર્ચમાં જ આપને કહેવા માંગુ છું કે ગમે તેવું સંકટ, ગમે તેવું દુઃખ, ગમે તેવી બીમારી, ગમે તેવી સમસ્યા કેમ ન હોય, પણ પ્રભુનું વચન રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં કહે છે કે આ ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરી શકશે? એ પ્રેમ શું છે? એ પ્રેમ શું છે? યોહાન 3:16 બાઇબલ કહે છે દેવે જગત પર પ્રેમ કર્યો, દેવે દુનિયા પર પ્રેમ કર્યો, તેણે સર્વ મનુષ્ય પર પ્રેમ કર્યો અને પ્રેમને કારણે આ પૃથ્વી પર હાલેલુયા ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો.
દેવ છતાં મનુષ્ય બન્યો. પ્રભુઓનો પ્રભુ ને રાજાઓનો રાજા હોવા છતાં તે મનુષ્ય બન્યો. તેણે માણસ પર અગાધ પ્રેમ કર્યો. બોલો અગાધ પ્રેમ. હાલેલુયા. સીમા બહારનો પ્રેમ. પ્રેઝ ધ લોર્ડ. એની ઊંડાઈ એની પહોળાઈને કોણ માપી શકે? હાલેલુયા. કયું મનુષ્ય પોતાના ખોબાથી સમુદ્રનું પાણીને માપી શકે? કોણ પોતાની ભેદથી આકાશને માપી શકે? આકાશ તેનું રાજ્યસન અને પૃથ્વી તેનું પાયાસન. ઓ પ્રભુના વાલા બાળકો, એ મહાન પરમેશ્વર પ્રભુએ આપણી પર એટલો બધો પ્રેમ કર્યો કે સ્વર્ગનું સુખ અને સ્વર્ગનો મહિમા છોડી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો. એકાકી જનિત દીકરો એટલે ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલવામાં આવ્યો. એ સારું કે બોલો, એ સારું કે એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ઓ ચર્ચ, હું આજ આપને કહું છું કે જેણે મને અને તમને પામવાને માટે પોતાનો પ્રાણ આપી દીધો એ 2022 માં આપણા માટે શું નહીં કરે? હાલેલુયા. જીવ આપકા કરતા અધિક પ્રેમ કોઈનો નથી. તેણે પોતાનો પ્રાણ આપ્યો અને તે ત્રીજા દિવસે ઉઠ્યો અને આકાશમાં ગયો અને તેણે કહ્યું છે કે હું પાછો આવીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ તે આવવાનો છે અને જલ્દી આવવાનો છે. ત્યારે આજે સવારે 2022 ની સાલ માટે તમારું હૃદય હરખાય અને પ્રભુમાં આનંદ કરે. તમે ગમે તે ન્યૂઝને સાંભળો, તમે ગમે તે ન્યૂઝને પેપરમાં વાંચો, કે ગમે તેટલી સતાવણી કે દુઃખ કે પરીક્ષણ કે નિંદા કે અપમાન કે શૈતાનની શક્તિઓને તમે જુઓ કે તમે સહન કરો કે તમારા પર આવી પડે, પણ મારી પાછળ બોલો, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. હાલેલુયા. અને મારો ઉદ્ધાર કરતા શું કરશે? પૃથ્વી પર મને છોડાવવાને આવશે. હાલેલુયા. અને તેથી આજે સવારે હું આજ આપને કહું છું, ભલે કોરોનાનો ત્રીજી લહેર શરૂ થઈ કે થાય કે whatever condition થાય, પ્રભુ આજે આપણને બહુ જ સ્પષ્ટ કહે છે કે જો મારા લોક હાલેલુયા મારી આજ્ઞાઓને પાળશે અને મારા કરારની અંદર એ રક્તના આચ્છાદનમાં રહેશે, મારી આજ્ઞાથી જમણે કે ડાબે નહીં ફરશે, તો હું મારું ગૌરવ, મારો પરાક્રમ, મારો મહિમા હું તેઓનામાં પ્રગટ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. આ તો દેવને મહિમાવાન થવાની ઘડી આવી છે. હાલેલુયા. હરેક સંકટ, હરેક પરીક્ષણ દેવનો મહિમા ચોક્કસ પ્રગટ કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુના નામમાં આપણે એકદમ તૈયાર થઈએ. બહુ જ સ્પષ્ટ લેવી 26 અને 10 કહે છે. હાલેલુયા. 9મો કલામ લેવીનો પુસ્તક તેનો 26મો અધ્યાય ને 9મી કલામ. અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. બોલો કૃપા દ્રષ્ટિ. 2022 માં પ્રભુ ઈસુ મહારાજને તમારા પર કૃપા રાખવા માંગે છે. બોલો કૃપા. ગમે તેટલી હાર્ડ ટાઈમ હોય, ગમે તેવો સમય હોય, ગમે તેવો સુકુપણું હોય, ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, પણ સૈન્યનો દેવ, પ્રભુઓનો પ્રભુ, જેનો શબ્દ 7 વાર અગ્નિમાં પરખાયેલો છે, તે બોલે છે તે કરીને જ રહે છે. આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેલ છે, પણ તેના મુખમાંથી નીકળેલા હાલેલુયા કાનો કે માત્ર પૂર્ણ થયા વગર રહેતો નથી. પ્રેઝ ધ લોર્ડ. મારી પાછળ બોલો, કૃપા દ્રષ્ટિ રાખીશ. તમારી પાસે બેઠેલી વ્યક્તિને કહો કે પ્રભુ મને આ વર્ષે કહે છે હું તારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. બોલો કૃપા દ્રષ્ટિ. કૃપા દ્રષ્ટિ. 2021 માં જે કૃપા હતી, કોટી કોટી ધન્યવાદ. પણ 2022
બોલો નવી કૃપા. દર સવારે નવી કૃપા. અને માટે દાઉદ કહે છે મારા જીવન કરતા તેની કૃપા ઉત્તમ છે. મારા જીવન કરતા તેની કૃપા મારા જીવન કરતા તેની કૃપા શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, અદ્ભુત છે. અને પ્રભુ આજે 2022 માં કહે છે હું તારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. અને બાઇબલમાં તમે જુઓ જેના પર પ્રભુએ કૃપા કરી તેઓ પોતે આશીર્વાદિત થયા અને ઘણા આશીર્વાદિત થયા. પ્રભુનું વચન ઉત્પત્તિ 6 અધ્યાય અને 8મી કલમમાં કહે છે મારી પાસે બોલો અને નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. એક જ વ્યક્તિ હતી, એક જ. જ્યારે પ્રભુ કોઈ એક વ્યક્તિ પર કૃપા કરવાનું શરૂ કરી દે છે તો પ્રભુ ઇતિહાસ રચી દે છે. હાલેલુયા. એક વ્યક્તિ બોલો એક થી કે હજાર કે લાખોથી એને કામ કરવાનું અઘરું નથી. હાલેલુયા. એક તમે પણ છો, એક તમે પણ હોઈ શકો, એક હું પણ છું. અને યહોવાએ મૂસા પર હાલેલુયા નૂહની પર કૃપા કરી અને દેવે નૂહની સાથે વાત કરી અને દેવે નૂહને પોતાની યોજના બતાવી અને યોજનાની અંદર આખી પૃથ્વી પર જળ પ્રલય આવ્યો પણ નૂહ અને તેનું કુટુંબ બચી ગયું. બોલો પ્રભુ ઈસુની તેના દીકરા સેમ, હામ અને યાફેત આ 3 બાળકો દ્વારા આખી પૃથ્વી ભરાઈ ગઈ. આપણે આટલા બધા બાળકો હાલેલુયા અલગ ભાષા બોલનારા, અલગ હાલેલુયા ખોરાક વાળા બાળકો, અલગ સંસ્કૃતિ વાળા બાળકો હોવાના છતાં હું આપને કહું છું આપણે નૂહના સંતાન છીએ. હાલેલુયા. અને નૂહ પણ આદમનો સંતાન હતો. પ્રેઝ ધ લોર્ડ. આપણામાંથી જે છીએ આપણે સેમ, હામ અને યાફેતના સંતાન છીએ. બોલો પ્રભુ ઈસુની જય. બોલો પ્રભુ ઈસુની જય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો કૃપા. હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. પ્રેઝ ધ લોર્ડ. અને તમે જાણો છો કે યુસુફ કૃપા પામ્યો. બોલો યુસુફ કૃપા પામ્યો. અને બાઇબલ કહે છે જે સમયે યુસુફ કૃપા પામ્યો એ સમયની અંદર યુસુફનું લાઈફ હું આપને કહું છું કે લાલ કાર્પેટનું જાજમ ન હતું. મારી પાછળ બોલો સંકટોમાં થઈને આપણે દેવના રાજ્યમાં જવાનું છે. અને જેટલા સંકટો એટલું હું આપને કહું છું આપણું જીવન શુદ્ધ, એટલો આપણો વિશ્વાસ બળવાન અને એટલા આપણે કસાયેલા કરીશું. સોનાને જેટલું અગ્નિમાં નાખો એટલું સોનું શુદ્ધ થતું જાય. પ્રેઝ ધ લોર્ડ. અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું, બોલો અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું. પ્રભુ લાઉદિકાની મંડળીને કહે છે અગ્નિમાં શુદ્ધ કરાયેલું સોનું મારી પાસેથી તું લે. હાલેલુયા. એક વિશ્વાસીને 2022માં પ્રભુ કસાયેલા વિશ્વાસી જોવા માંગે છે. સંકટમાંથી ઉભરેલા, આગમાંથી બહાર નીકળેલા, પરીક્ષણો પર જય પામેલા, હાલેલુયા કસાયેલા જેઓની જીભ કહે છે અમારો દેવ અમને આ અગ્નિની ભઠ્ઠીમાંથી બચાવવાને તૈયાર છે, સમર્થ છે. અને જો કદાચ ન બચાવે તો પણ અમે નિશ્ચય જાણીએ છીએ કે અમારો પ્રભુ હાલેલુયા સર્વશક્તિમાન દેવ છે. અને અમે તેની આરાધના કરીશું અને અમે તેની સ્તુતિ કરીશું અને તેને જ મહિમા આપીશું. હાલેલુયા. રાજાએ સાંભળ્યું તો સાંભળ્યું પણ દેવે તે પહેલા હૃદયથી જાણી લીધું. ભલે એનો કોપ 7 ગણો વધી ગયો, 7 ટાઈમ મોર અગ્નિની ભઠ્ઠી તપાવવામાં આવી. નાખનારાઓ ભસ્મ થયા પણ અંદર જનારાના માથાનો વાળમાં પણ આગની બિલકુલ વાસ આવીને. બોલો પ્રભુ ઈસુની ચર્ચ હું આપને કહું છું 2022 ની અંદર પ્રભુની કૃપાની અંદર વિશ્વાસમાં દ્રઢ થઈને કસાયેલા વિશ્વાસીઓને તરીકે ભલે દુઃખ
છે. અયુબના પુસ્તકમાં બાઇબલ કહે છે, હવે હું જાણું છું. બોલો, હવે હું જાણું છું કે દેવના મનસૂબાને કોઈ રદ કરી શકતું નથી. કોઈ રદ કરી શકતું નથી. કોઈ રદ કરી શકતું નથી. હાલેલુયા, હાલેલુયા. અને તમે દેવની અંદર કૃપા પામેલા છે. અને પ્રભુનું વચન ઉત્પત્તિ 39 પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. એ યુસુફને એકવાર વેચવામાં આવ્યો, બીજી વાર વેચવામાં આવ્યો અને યુસુફને નોકર બનાવવામાં આવ્યો. હું આજે આપને કહું છું કે કદાચ તમારી પરિસ્થિતિ સારી હોય અને તમે બહુ હાલેલુયા રાચસીલું હોય, તમારી પાસે તમારા ઘેટા બકરાને બધું જ હોય, તમારી પાસે આખું ફેમિલી હોય, એ હાલેલુયા બાર બાળકો માનો બાર શું કહેવાય કે પુત્રો માનો એક પુત્ર હતો, એના બાપને દાસ દાસીઓ હતી, એના ઘરની અંદર દાસ દાસીઓને રાચસીલું 100% હતું, કેમ કે યુસુફ યાકૂબનું સંતાન હતું. બોલો, યાકૂબનું સંતાન. અને દેવે યાકૂબને કહ્યું હતું, હું આકાશના ઝાકળ અને વરસાદ અને ધાન્યથી હું તને ભરપૂર કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને યાકૂબને દેવે કીધું, હવે તું યાકૂબ નહીં પણ તું ઇસ્રાએલ કહેવાશે. ઓ, તું મારું પસંદ કરાયેલું પાત્ર છે. મેં તારું નામ લઈને બોલાવ્યો છે અને તું મારો છે. એ વચન દેવે યાકૂબને કહ્યું. એ જ ફેમિલીમાંથી યુસુફ હતો. પણ એવી પરિસ્થિતિ આવી ગઈ, બધું નષ્ટ થઈ ગયું. બોલો, નષ્ટ થઈ ગયું. એના બાપે રંગીન જબ્બો સીવડાવેલો હતો, એ પણ ફાડી નાખ્યો અને જાનવરના રક્તની અંદર બોળીને એના બાપને કહેવામાં આવ્યું, શું આ તારા દીકરાનું વસ્ત્ર છે? અને પરિસ્થિતિ આવી, યાકૂબ રડવા લાગ્યો કે રે મારા છોકરાને કયા જાનવરે ફાડી ખાધો હોય. હું આજે આપને કહું છું, દુનિયા કોઈ પણ સબૂત કે સચોટ બતાવતો હોય, પણ આપણો પ્રભુ હાલેલુયા પ્રભુનું વચન કહે છે પ્રમાણે, ઓ હાલેલુયા, એની આંખ આંધળી નથી, એના કાન બહેરા નથી. ઓ યશાયા પ્રવચનના પુસ્તકના 11મા અધ્યાયમાં શાસ્ત્ર કહે છે, તે જોયા પ્રમાણે અને સાંભળ્યા પ્રમાણે ન્યાય કરશે નહીં. એ સબૂત હતું કે જબ્બો ફાટેલો છે અને તેના પર રક્ત છે. પણ હું આજે આપને કહું છું, શૈતાનના કોઈ પણ સબૂત દેવની યોજનાને ઊંધું પાડી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. કોઈ જૂઠી સાક્ષી કે જૂઠા લોક એ કદી પણ સફળ થશે નહીં. અને પ્રભુનું વચન કે છે ઉત્પત્તિ 39મા અધ્યાયની અંદર, ઓ ગ્લોરી ગ્લોરી, બીજી કલમ આ પ્રમાણે કે છે ઉત્પત્તિ 29 બીજી કલમ, અને યહોવા યુસુફની સાથે હતો ને તે ભાગ્યવાન હતો અને તે તેના શેઠના એટલે મિસ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં તે સફળ થાય છે. ચોથી કલમ, અને યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. 2022માં પ્રભુ દેવ અને માણસની દ્રષ્ટિમાં તમે કૃપા પામશો. સિચ્યુએશન ગમે તેટલી ખરાબ હોય, સબૂત ગમે તેટલા હોય, જૂઠા સબૂત, પણ હું આજે આપને કહેવા માંગુ છું કે જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો વિશ્વાસીઓ બળવાન અને હિંમતવાન થાવ. પ્રભુનું વચન કહે છે એ શેઠની નજરમાં કૃપા પામ્યો. બોલો, કૃપા પામ્યો. અને માટે ઈસુનું વચન કહે છે, મારી પાછળ બોલો, ઈસુ જ્ઞાનમાં તથા કદમાં દેવની તથા માણસોની હાલેલુયા દ્રષ્ટિમાં હાલેલુયા કૃપા તથા પ્રશંસા પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુ બદલાઈ ગયો નથી, એ પ્રભુ દોષો થઈ ગયો નથી, એ પ્રભુથી બોલાતું નથી એમ નથી, એ પ્રભુ હવે નિર્ગત થઈ ગયો એમ નથી, પણ ઈસુ ખ્રિસ્ત વિશે હેબ્રીઓના પત્રમાં લખે છે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે
2 કલાક 3 કલાક. અરે હું આપને કહેવા માંગુ છું, એક એવા ભાઈ છે જે હંમેશા હાલેલુયા મદદ કરે છે. ભાઈ છત્રસિંહ, તેની રિક્ષા છે અને એક આનંદનો પ્રસંગ હતો અને ડીજે જોરથી વાગતું હતું અને એનો દીકરો પણ ડાન્સ કરતા કરતા પડી ગયો એટલે એના રેસ્પિરેશન ઓછા થઈ ગયા, એના હૃદયના ધબકારા ઓછા થયા. દોડીને એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સુધી તે ભૂરો થઈ ગયો અને તેને ઓક્સિજન આપવામાં આવ્યો. દોડધામ કર્યું અને તે ભાનમાં આવ્યો, તે જીવતો છે. એ દુનિયાનો આનંદ બેહોશ કરી શકે છે. એ દુનિયાનો આનંદ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી શકે છે. એ દુનિયાનો આનંદ મા બાપને રડાવી શકે છે. પણ મારો પ્રભુ શું કહે છે? બોલો, પ્રભુનો આનંદ એ મારું સામર્થ્ય છે. એ મારું સામર્થ્ય છે. હાલેલુયા. બાઇબલ કહે છે આનંદિત હૃદય એ ઉત્તમ ઔષધ છે. હાલેલુયા. પ્રભુનું વચન વારંવાર ફિલિપીના પત્રમાં કહે છે કે હું તમને ફરીથી કહું છું કે તમે પ્રભુમાં આનંદ કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે તમારા શોકને હું આનંદની અંદર ફેરવી નાખીશ અને દુઃખી અને શોકિત લોકો તમે દેવની આગળ નૃત્ય કરશો. બોલો, નૃત્ય કરશો. એ નૃત્ય તમે બેભાન નહીં કરે, એ ડાન્સ તમે બેભાન નહીં કરે. એ નૃત્ય પવિત્ર હશે. બોલો, પવિત્ર. એ પ્રભુની મહિમા આપતું હશે. એ પ્રભુનો જયકાર કરતું હશે. એમાં વર્લ્ડલી જગતની ગંદી એક્શન નહીં હોય. એ ગીતોની અંદર ગંદા શબ્દ નહીં હોય. એ ગીતોની અંદર આંખોની લાલસા, જીવનનો હુંકાર, દૈહિક વાસના અને મગજોને બગાડનાર નહીં હોય. પણ પ્રભુના ગીતો સર્વશક્તિમાન પ્રભુને મહિમાવાન કરનારા હોય. જેમ પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, ઓ ગ્લોરી ગ્લોરી ગ્લોરી. પ્રકટીકરણના પુસ્તકના 15મા અધ્યાય અને 3જી કલમમાં કહે છે મૂસાનું ગીત, હલવાનનું ગીત. બોલો, હલવાનનું ગીત. હાલેલુયા. તેને મહિમા આપનારું ગીત ક્યાં સંભળાયું? સ્વર્ગમાં સંભળાયું. પ્રકટીકરણ 15 3જી કલમ. બોલો, કૃપા. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ દો. પ્રભુના નામની ખૂબ સ્તુતિ કરો અને દેવની કૃપા માટે, દેવના આશીષ માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. પ્રભુનું વચન નિર્ગમન 33 અને 12માં કૃપા વિશે આ પ્રમાણે કહે છે. નિર્ગમન પુસ્તક તેનો 33મો અધ્યાય અને 12મી કલમ. થેન્ક યુ ચર્ચ. હું આજ આપને કહું છું, આખું બાઇબલ મારા અને તમારા માટે છે. જ્યાં બાઇબલ ચેતવણી આપે છે, મારા માટે છે. બાઇબલ ઠપકો આપે છે, મારા માટે છે. બાઇબલ હાલેલુયા ઉત્તેજન આપે છે, મારા માટે છે. દેવનું વચન બોધ, નિષેધ, સુધારો, ઠપકો આપે છે. બધું ભેગું થઈને જીવન. નિર્ગમન 33મો અધ્યાય અને 12મી કલમ. અને મૂસાએ યહોવાને કહ્યું કે જો તું મને કહે છે આ લોકને દોરી જા, પણ તું મારી સાથે કોને મોકલશે તે મને જણાવ્યું નથી. પરંતુ તે કહ્યું છે કે હું તને ઓળખું છું, તારું નામ પણ હું જાણું છું ને મારી પાસે બોલો, મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે. મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે. અને આજે સવારે લેવી 26 અને 9માં બાઇબલ કહે છે હું તારા પર કૃપા દ્રષ્ટિ કરીશ. બોલો, કૃપા દ્રષ્ટિ. જો આપણે તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યા છે અને દેવની સેવામાં, દેવના કાર્યમાં આપણે આગળ વધીએ છીએ, પ્રભુની પ્રેઝન્સ, પ્રભુની સમક્ષતા આપણા માટે કાફી છે. થેન્ક યુ જીસસ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાય. પ્રભુના નામને ધન્યવાદ દો. હાલેલુયા. પ્રભુનું વચન પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. બીજા રાજાઓના પુસ્તકની અંદર તેના કરારના લીધે, બોલો, કરારના લીધે તેને કૃપા કરી. હાલેલુયા. નીતિ વચન તેનો 3જો અધ્યાય અને 4થી કલમ આ પ્રમાણે કહે છે. નીતિ વચન 3 અને 4. પ્રભુના બાળકો, હું આજે આપને કહું છું, શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. નીતિ વચન
ત્રીજો અધ્યાય ચોથી કલમ, જેથી તું દેવ તથા માણસોની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. ક્યારે મારા વચનો પ્રમાણે વિશ્વાસ કરશે, મારી આજ્ઞાથી જમણે કે ડાબે નહીં જાય તો મારી કૃપા તારા પર રહેશે. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. નીતિ વચન તેનો 8મો અધ્યાય અને 35મી કલમ વાંચીએ. તમે કૃપા પામેલા બાળકો છો. હાલેલુયા. તમને વિશ્વાસ છે તો હાથ ઊંચો કરીને કહો હાલેલુયા. હાલેલુયા. એને કહો પ્રેઝ ધ લોર્ડ. નીતિ વચન 8મો અધ્યાય અને 35મી કલમ. હું કેમ કે જીવને હું મળું છું, તેઓને જીવન મળે છે, તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે. શું પ્રભુ તમને મળ્યો નથી? હાલેલુયા. મળ્યો છે. અને પ્રભુ મળ્યો છે તો તમને કૃપા મળી છે. જેઓને હું મળું છું તેને જીવન મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને જીવન આપવાને આવ્યો છે. હર રીતે જીવન અને પુષ્કળતાનું જીવન. પ્રભુની સ્તુતિ થાઓ. લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને આપણે 30મી કલમ વાંચીશું. પ્રભુએ આપણને કૃપા આપી છે એવા ઘણા વચનો છે જેને આપણે એક મેસેજમાં પૂરા નથી કરી શકતા. લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેની 30મી કલમ આ પ્રમાણે કહે છે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ તું બીમાર, કેમ કે તું દેવથી કૃપા પામી છે. એક જ વ્યક્તિ. હે મરિયમ બીમાર, કેમ કે તું દેવથી કૃપા પામી છે. હાલેલુયા. એક વ્યક્તિ દ્વારા દેવ પોતાની સગળી ઈચ્છાને પૂરી કરી શકે છે. મરિયમ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામી. એદન વાડીની અંદર જે વચન ઉત્પત્તિ 3 અને 15 માં કીધું હતું કે સ્ત્રીનું સંતાન સર્પના માથાને છૂલી નાખશે, તે એક સ્ત્રી દ્વારા પૂરું થયું. પ્રેઝ ધ લોર્ડ. આજે આપને કહેવા માંગુ છું, તમારી સાથે કેટલા છે તે અગત્યના નથી. એ બહુ મોટી બાબત નથી. તમારી પાસે કેટલી ભીડ છે, તમારી પાસે કેટલા લોકો છે, તમારા પક્ષના કેટલા છે તે અગત્ય નથી. પણ તમે એકલા છો, પણ દેવની કૃપા તમારા પર છે તો દેવની ઈચ્છા પૃથ્વી પર પૂરી થશે. ધન્યવાદ. એવા ઘણા વચનો છે, પણ આવનાર સમયમાં પ્રભુના સમયમાં પ્રભુ ચાહે તે રીતના આપણે આગળ વધીશું. આગળ કહે છે ફરી વખતે લેવી 26 અને 9, અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ કરીશ ને તમને સફળ કરીશ. બોલો સફળ કરીશ. સફળ કરીશ. પ્રભુ આ વર્ષે તમને પ્રોસ્પેરિટી આપવાના છે. બોલો સફળ કરીશ. સફળ કરીશ. પ્રભુ ઇબ્રાહીમને બોલાવ્યો, તેની પાસે કશું નથી. પ્રભુએ કીધું હું તને જે જગ્યા બતાવું ત્યાં તું જા. એના બાપનું કે એના સાસુ સસરાનું કે બીજા કોઈનું કશું લઈ નતું નીકળ્યો. એને તો કીધું તું તારો દેશ, તારું સર્વસ્વ. હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા. ઉત્પત્તિ 12 ને 1લી કલમ. અને યહોવા ઇબ્રાહીમને કહ્યું કે તારો દેશ, તારા સગા, તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું છું તેમાં જા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કે ઇબ્રાહીમ એકલો હતો અને મેં તેને બોલાવ્યો. બોલો એકલો હતો અને મેં તમને બોલાવ્યો. આ વર્ષે તમારા પર્સનલ લાઈફને પ્રભુની અંદર મજબૂત કરવા જરૂરી છે. વ્યક્તિગત જીવન. બોલો વ્યક્તિગત. આ તો કાકાના લીધે આવું થયું, મામાના લીધે આવું થયું, ભાઈના લીધે આવું થયું, બહેનના લીધે આવું થયું. એને ચોકડી મારી દો. તમે પ્રભુના અંદર સ્થિર, મજબૂત, તમારા આત્મિક નિવાસ રખતા રાખો, તમારી આત્મિક કમર બાંધેલી રાખો, અને ભલે તમે એકલા હશો, પ્રભુ હિસ્ટ્રી બનાવી શકે. પ્રભુ તમારામાં પોતાની ઈચ્છા પૂરી કરવા માંગે છે. હાલેલુયા. 1 બરાબર 1000 અને 2 બરાબર 10,000 એમ બાઇબલ કહે છે તો ખરું, પરંતુ પરમેશ્વરે આ પુસ્તકની અંદર જોયું છે કે મૂસા એકલો હતો, ચલાક પૈદાર
પુરુષોને તેને બહાર કાઢ્યા, સ્ત્રીઓ અને બાળકો અલગ હતા. હાલેલુયા. હાથ ઊંચો કરીને કહો, હું એકલો જો પ્રભુમાં તેની કૃપાને ઓળખીને વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળું છું તો તેની કૃપા અધિક હોવાથી હું સગળું મેળવી શકું છું. આમેન. આમેન. અને બાઇબલ કે છે ઇબ્રાહિમ વિશે બાઇબલ કહે છે, અને ઇબ્રાહિમ પાસે ઢોર તારું પુષ્પનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો. કોણે આપ્યું? દેવે આપ્યું. કોણે આપ્યું? હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ ઉત્પત્તિ 17 માં કહે છે, પહેલી કલમ ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવા ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું કે સર્વ સમર્થ દેવ હું છું, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. બોલો, મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા. એ દેવ મને કહે છે, દેવ કહે છે કે તેની સમક્ષ ચાલીને કેવો થા? પરિપૂર્ણ. 60-40 નહીં, 75-25 નહીં, પણ પૂરો. હાલેલુયા. પોતાની ઈચ્છાનું કોઈ રિઝર્વેશન નહીં. બોલો, પરિપૂર્ણ થા. અને હું મારો કરાર મારી અને તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. બોલો, ઘણો જ વધારીશ. ઘણો જ વધારીશ. પ્રભુની ઈચ્છા પોતાના લોકોને વધારવાનો છે. 6ઠી કલમ, અને હું તને અતિશય સફળ કરીશ અને તારાથી હું દેશ જાતિઓને પેદા કરીશ અને તારામાંથી રાજાઓને ઉત્પન્ન કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તારામાંથી રાજાઓ ઉત્પન્ન કરીશ. બોલો, રાજાઓ. ભિખારીઓને તમે ઉત્પન્ન નહીં કરો. દેવનું વચન કહે છે રાજાઓને ઉત્પન્ન કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે હું જુવાન હતો અને હવે હું ઘરડો થયો, પણ ન્યાયના છોકરાને ભીખ માંગતા જોયા નથી. બોલો, પ્રભુ ઈસુની આજે સવારે તમારી કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, દેવ કહે છે હાલેલુયા, હું તારા પર કૃપા કરીશ અને હું તને સફળ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે પરમેશ્વર પિતાની આશીષ તમારા અને મારા પર સફળતાની છે. બોલો, સફળતાની. હાલેલુયા. હું આપને પૂછું, એ યુસુફને કેદખાનામાં નાખ્યો અને ત્યાં પણ પ્રભુ કહે છે કે હાલેલુયા, દરોગાની દ્રષ્ટિમાંથી કૃપા પામ્યો. ઓ બોલો, કૃપા. કૃપા પરિસ્થિતિને બદલી દે છે અને કૃપા લાયકાત નથી. બોલો, કૃપા લાયકાત નથી. કૃપા લાયકાત નથી. એ માણસની લાયકાત જોયા વગર પ્રભુ ચાહે તેના પરથી કૃપા કરે છે અને ચાહે તેના પરથી કૃપા લઈ લે છે. કૃપાનો કંટ્રોલ, કૃપાની માસ્ટર કી ફક્ત દેવ પાસે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ જે યુસુફ મિસ્રનો મંત્રી થઈ ગયો, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. બાઇબલ કહે છે અને યુસુફ અને દાઉદ વિશે કહે છે કે દાઉદ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. થેન્ક યુ જીસસ. હાલેલુયા. દાઉદ કૃપા પામ્યો અને એ કૃપાના કારણે હું આજ આપને કહું છું, એ ડિવાઇન ફેવરના લીધે, એ પરમેશ્વરની અદ્ભુત કૃપાના લીધે તે આશીર્વાદિત થયો. અને જ્યાં કૃપા છે ત્યાં પ્રભુ સગળું પૂરું પાડે છે. બોલો, પૂરું પાડે છે. 2022 માં પ્રભુ તમારું પૂરું પાડવાને શક્તિમાન છે. હાલેલુયા. એ એલિયાનો પરમેશ્વર છે, તે ઇસહાકનો પરમેશ્વર છે, એ દાનિયેલનો પરમેશ્વર છે, તે અય્યુબનો પરમેશ્વર છે. યહોવા મારું પૂરું પાડશે. બોલો, યહોવા મારું પૂરું પાડશે. યહોવા મારું પૂરું પાડશે. અને પ્રભુ આપણી સપ્લાય છે. પ્રભુ આપણો સોર્સ છે. તું માણસો પર ભરોસો ન રાખ, રથ કે ઘોડા પર ભરોસો ન રાખ, પણ તું કોના પર ભરોસો રાખ? જેને તને બોલાવ્યો તેના પર તું ભરોસો રાખ, કેમ કે તે તારી સપ્લાય છે. દેવે મૂસાને સપ્લાય કરી
કેમ કે મૂસા દેવની દૃષ્ટિમાં કૃપા પામ્યો અને મહેલમાં રાજકુમારના જેમ મોટો થયો. પ્રેઝ ધ લોર્ડ. એ આગેવાન તરીકે થયો ત્યારે આકાશમાંથી પ્રભુ માનનાને સપ્લાય કર્યું 40 વર્ષ સુધી. હાલેલુયા. બોલો મારી સપ્લાય પૃથ્વી પરના તિજોરી, કોઈ સ્ટોર હાઉસ, કોઈ ખેતર કે માણસ નથી. મારી સપ્લાય, મારી જરૂરિયાત આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા યહોવામાં છે. દેવમાં છે. એ આપણો સપ્લાયર છે. અને માટે દુકાળના સમયે ઈસાકે ખેતરમાં વાવણી કરી અને 100 ગણું પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હાલેલુયા. દાઉદ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યો. એક કુંવારિયો રાજા બની ગયો. ઓ હાલેલુયા. અય્યુબ દેવની દૃષ્ટિમાં કૃપા પામ્યો. તેનું જે હતું તેના કરતાં તે ડબલ પ્રાપ્ત કર્યું. પ્રેઝ ધ લોર્ડ. દેવની કૃપા, દેવની કૃપા. કૃપાથી આપણે પ્રભુની અંદર ધનવાન બની શકીએ છીએ. દેવની કૃપાના કારણે ખાલી વાસણો ભરાય છે. દુકાળમાં એલિયા મટન અને રોટલી ખાવા લાગ્યો. પ્રેઝ ધ લોર્ડ. બોલો હાથ ઊંચો કરીને કહો, હું દેવની દૃષ્ટિમાં કૃપા પામેલું બાળક છું અને તેથી કરીને મારી સપ્લાય, મારી જરૂરત આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા યહોવાના નામમાં છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તાળી પાડીને આ દિવસે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ, હું તમને સફળ કરીશ, તમને વધારીશ. બોલો વધારીશ. વધારીશ. હાલેલુયા. ઇબ્રાહીમમાંથી આકાશના તારા અને સમુદ્રની રેતી જેટલા સંતાન થયા. હાલેલુયા. યાકૂબ ભાગ્યો કેમ કે એસાવે કીધું એને મારી નાખીશ અને યાકૂબના દ્વારા 12 કુળ અને 12 કુળમાં પ્રભુનો મહિમા થયો. પ્રેઝ ધ લોર્ડ. બોલો વધારીશ. વધારીશ. આ વધારવાનું કામ પ્રભુનું છે. મલ્ટીપ્લાય કરવાનું કામ પ્રભુનું છે. હાલેલુયા. બોલો હું વધારીશ. એ તો ચાહે તો 5 રોટલી ને 2 માછલીને મલ્ટીપ્લાય કરીને 5000 પુરુષ એના કરતા અધિકને તે ખવડાવી શકે છે. હાલેલુયા. પ્રભુ તમને વધારશે, તમે ધરાઈને ખાશો અને વધશો. આ વધશે એ તો પ્રભુનો નિયમ છે. આ વર્ષે પ્રભુ મને અને તમને કહે છે કે હું તમને વધારીશ. પ્રેઝ ધ લોર્ડ. યશાયા 54 માં કહે છે કે તારા તંબુના દોરડાને ખેંચ. હાલેલુયા. કેમ કે તું જમણી અને ડાબી શું કરવાની છે? ફેલાવી જવાની છે. હું જે જાગૃતિ લાવું છું, હું જે કામ કરું છું, તેનો મંત્રી કે તેનો શત્રુ કે તેનો અધિકારી કે તેને રોકનાર કોણ છે? પ્રભુ કહે છે, હું વધારીશ. કેવી રીતે વધારીશ? તમારા દ્રાક્ષકુંડ ઉભરાશે. હાલેલુયા. કેવી રીતે વધારીશ? ખાલી હાથ વાળા વ્યક્તિઓને પ્રભુનું વચન કહે છે, હું સર્વ દેશની ઉત્તમતાથી તને ભરી દઈશ. બોલો ઉત્તમતાથી. ઉત્તમતાથી. જેમ આપણે ચર્ચની શરૂઆતમાં ગીતશાસ્ત્ર 65 માં પ્રભુનું વચન વાંચ્યું, એને હું ફરીથી વાંચું છું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 65મો અધ્યાય અને 19મી કલમ. તું પૃથ્વીની મુલાકાત લે છે, તેને પાણીથી સીંચે છે, તું તેને ઘણી ફળદ્રુપ કરે છે. ઈશ્વરની નદી પાણીથી ભરાયેલી છે. હાલેલુયા. હાલેલુયા. 11મી કલમ. તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે. બોલો ઉપકારથી. 2022 ને મારો દેવ, મારો પ્રભુ વર્ષને આબાદ કરે છે. હાલેલુયા. વર્ષને આબાદી આપે છે અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ હોય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. ધન્યવાદ. ગ્લોરી ટુ ધ નેમ ઓફ ગોડ. હું તમારી પર કૃપા કરીશ, હું તને સફળ કરીશ અને હું તને વધારીશ.
અને મારો કરાર હું તારી સાથે સ્થાપન કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને એનો કરાર છે પોતાના બાળકોને માટે કે તારા યુદ્ધોને હું લડીશ, તારા કરારને હું સ્થાપીશ. અને મારો કરાર શું છે? તારી સાથે હું એવરલાસ્ટિંગ પિતા છું, હું સનાતન પિતા છું. હાલેલુયા. હું તારું સનાતન સ્ટ્રેન્થ, હું હંમેશા તારું બળ છું. હાલેલુયા. હું તારા માટે સનાતન આનંદ છું. મેં આનંદને આશીષ આપી છે. ઓ હાલેલુયા. મારી પાસે તારા માટે એવરલાસ્ટિંગ કાઇન્ડનેસ છે. હું તારું સદાનું અજવાળું છું અને મેં તને સદાનું તારણ આપ્યું છે. અને મારો કરાર હું તોડીશ નહીં. મારો કરાર તોડીશ નહીં. બોલો હાલેલુયા. દેવ કહે છે કે મારો કરાર હું તોડીશ નહીં. મારો કરાર હું તોડીશ નહીં. અને પ્રભુનો કરાર છે તેના લોકોને જય આપવાનો. બોલો જય આપવાનો. પ્રભુનું વચન કે છે તારા યુદ્ધોને હું લડીશ. હાલેલુયા. ઓ શોર્ટની અંદર જતા નિર્ગમન 14 અધ્યાય અને 14મી કલમને હું વાંચું છું. નિર્ગમન પુસ્તક તેનો 14મો અધ્યાય અને 14મી કલમ. યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. ધન્યવાદ. જીવનમાં ઘણા પ્રશ્ન, ઘણી બાબતો આવે છે. નહીં આવે એમ નહીં. 22માં પણ નહીં આવે એમ નથી. બાઇબલ કહે છે જેઓ ભક્તિ ભાવથી તેની સેવા કરવા માંગે છે તેઓની સતામણી થશે જ. પ્રભુનું વચન કહે છે કે શૈતાન આપણી આજુબાજુ ગાદના સિંહની પેટે ફરી રહ્યો છે અને મોકો મળતો એક છીંડામાં પ્રવેશ કરે છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે શૈતાન તો પ્રભુના બાળકોનો નાશ કરવા માંગે છે. શૈતાન તો પ્રભુના લોકો પર હુમલો કરવા માંગે છે. પણ પ્રભુ કહે છે હું યુદ્ધ કરીશ. બોલો હું યુદ્ધ કરીશ. 2022 ની તમારી જે પણ પરિસ્થિતિ કેમ ન હોય, એ પરિસ્થિતિમાં તમને સંભાળવાને, બચાવવાને માટે પ્રભુ જીવતો છે. હાલેલુયા. બોલો મારો કરાર હું સ્થાપન કરીશ. હાલેલુયા. એનો કરાર છે. હાલેલુયા. હું તને મૂકી દઈશ નહીં, હું તને કદી છોડીશ નહીં. હું તારા શત્રુઓને સદાને માટે નષ્ટ કરી દઈશ. હું તારા માટે યુદ્ધ કરીશ. મારો કરાર છે. મારા લોક શર્મિંદા થશે નહીં અને મારા લોકોનો હાલેલુયા મુખ જંખવાડા પડશે નહીં. મારો કરાર છે, મારો શાંતિનો કરાર છે અને મારા લોકમાંથી શાંતિને નષ્ટ નહીં થવા દઉં. મારા લોકની સાથે મેં મીઠાનો કરાર કરેલો છે. મારા લોકની સાથે મેં સનાતન કરાર કર્યો છે કે તું જીવશે અને મરશે નહીં. હાલેલુયા. અને તેથી આપણે જાણીએ છીએ કે પ્રભુના નામને ધન્યવાદ. યુદ્ધ પ્રભુ યહોવાનું છે. બોલો યુદ્ધ પ્રભુ યહોવાનું છે. અને આવો આપણે બીજું કાળુતાંતનું પુસ્તકને ખોલીએ. આ વર્ષની અંદર જે કઈ સંકટો, દુઃખો, તકલીફ, મુસીબતો હાલેલુયા ભલે ને આવવાના હોય તો આવે, પણ પ્રભુ શું કહી રહ્યો છે? બીજું કાળુતાંતનું પુસ્તકને ખોલીએ અને ત્યાં પ્રભુનું વચન પોતાના બાળકોને બહુ જ સ્પષ્ટ કહી રહ્યો છે. બીજું કાળુતાંતનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. તેની 17મી કલમ. બીજું કાળુતાંત 20મો અધ્યાય 17મી કલમ. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. બોલો આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. હાલેલુયા. હાલેલુયા. તે યહૂદાના યરૂશલેમના લોકો હાલેલુયા સ્થિર થઈને ઉભા રહો કેમ કે હાલેલુયા માફ કરો. પ્રભુની સ્તુતિ થાવ. યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીસો નહીં ને ગભરાશો નહીં. હાલેલુયા. પ્રભુ કહે છે હું યુદ્ધ કરીશ. બોલો હું યુદ્ધ કરીશ. હું યુદ્ધ કરીશ. પણ કયા બાળકોને માટે દેવ યુદ્ધ કરશે? જેના તંબુની અંદર અમંગળ વસ્તુ નથી, જેના તંબુમાં અમંગળ વસ્તુ નથી. યહોશુઆને બહુ જ સ્પષ્ટ કીધું, જો તમે તમારા તંબુમાંથી અમંગળ વસ્તુઓને કાઢી નહીં નાખો તો તમે તમારા શત્રુઓની પાછળ શું કરશો? પીઠ ફેરવશો. શત્રુ તમારો નાશ કરશે. પણ જો તમારા તંબુમાંથી અમંગળ વસ્તુને તમે કાઢી નાખશો તો હું તમારે માટે યુદ્ધ કરીશ.
પ્રેઝ ધ લોર્ડ. અહીંયા બેઠેલા દરેક બાળકોને પ્રભુ 2022 કહેવા માંગે છે, માથાના ટાલકાથી પગના તળિયા સુધી પ્રાણ આત્મા શરીરની અંદર દેવને જે પસંદ છે તેવું આપણે જીવન જીવીએ. ઈસુ જ્ઞાનમાં કદમાં દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. માણસોની પણ પ્રસન્નતા અને દેવની પ્રસન્નતા છે તો હું આપને કહું છું, યુદ્ધમાં જઈશ. બોલો, તમારે યુદ્ધ કરવું પડશે નહીં. હાલેલુયા. યહોવા તમારા માટે યુદ્ધ કરશે. અને વિશ્વમાં અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, ધન્યવાદ. આજ બીજું કાળુતાંત 20મોથી આય અને પ્રભુનું વચન 29મી કલમ કહે છે, જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇસ્રાએલના શત્રુઓની સાથે લડ્યો, ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. હાલેલુયા. આપણા શત્રુની સાથે કોણ લડશે? યહોવા. હાલેલુયા. એ કે છે, હું તારા શત્રુની સામે લડીશ. બસ તું મને આધીન થા. બસ તું મારી આજ્ઞાઓને પાળ. મારી ઈચ્છા પ્રમાણે કર. અને તું મારી અંદર વિજય પામશે. પહેલું કોરિન્થીયોનો પત્ર અને તેનો 15મો અધ્યાય. પાઉલ દેવની મંડળીને શું કહે છે, મને શું કહે છે, તમને શું કહે છે? પહેલું કોરિન્થીયોનો પત્ર તેનો 15મો અધ્યાય. અને પ્રભુની સ્તુતિ કરતા હું 57મી કલમ વાંચું છું. પહેલું કોરિન્થી 15 અને 57. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેને ધન્ય હો. કેવી રીતે જય પામીશું? ઈસુ ખ્રિસ્ત દ્વારા. માટે ઈસુ આપણા હૃદયોમાં રહે, એની આજ્ઞાઓનું પાલન આપણા જીવનમાં હશે તો ચોક્કસ આપણો પ્રભુ આપણને જય પમાડશે. તે આપણને જય પમાડશે જ પમાડશે. કેમ કે પ્રભુનું વચન છે, જે દેવથી જન્મ્યું છે તે હારતો નથી, પણ જગતને તે હરાવી દે છે. આવો એક કલમ વાંચીને આપણે મેસેજને બંધ કરીશું. પહેલો હાલેલુયા યોહાનનો પત્ર અને તેનો 4થો અધ્યાય. હાલેલુયા. પહેલું યોહાનનો પત્ર અને તેનો 5મો અધ્યાય. પહેલું યોહાનનો પત્ર 5મો અધ્યાય અને 4થી કલમ કહે છે, હાલેલુયા, કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે, મારી પાછળ બોલો, કેમ કે જે દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે. જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. આ જગતને જીતવા માટે દેવથી જન્મ એટલે કે પ્રભુના સંતાનની ક્વોલિટી આપણામાં હોવી જોઈએ. કે છે ને, ગોળ તેવા ટેટા, બાપ તેવા બેટા. આપણે સ્વર્ગીય બાપના બેટા છીએ. ખ્રિસ્તનું મન, ખ્રિસ્તને પહેરી પ્રભુની અંદર જીવો તો બાઇબલ કહે છે, જે દેવથી જન્મેલો છે તે જગતને જીતે છે. અને તમે જાણો છો કે પરમેશ્વરે તેના ભક્તોને જીત પમાડી. ઇબ્રાહીમને પરમેશ્વરે લોટની બાબતમાં જીત પમાડી. પુસ્તકના 14મા અધ્યાયની 15મી કલમમાં કહે છે, ઇબ્રાહીમ જે સગળું લૂંટી દીધું તે પાછું લઈ આવ્યો, ત્યારે મલકીસેદેક રોટલીને દ્રાક્ષરસને તેની પાસે આવ્યો અને કીધું, પરાત પરથી ઇબ્રાહીમ આશીર્વાદ લીધા. બોલો, જીત. હાલેલુયા. તમને ખબર છે, પ્રભુના નામને ધન્યવાદો. મૂસા હાથ ઊંચો કરતો અને ઇસ્રાએલ જીત. મારો હાથ ઊંચું થવું સંધ્યાકાળના પાણી જેવું થાય. આ વર્ષે તમારા જીવનમાં યુદ્ધ જેવું લાગે, તરત જ ઘૂંટણે પડો, હાથ ઊંચા કરો અને તેની સ્તુતિ કરો, તેની મહિમા આપો અને શૈતાન હારી જશે. પ્રેઝ ધ લોર્ડ. તમને લાગે શત્રુઓ ચડી ગયા છે, પાઉલ અને સિલાસના જેમ સ્તુતિ કરો અને ધરતીકંપથી તમારા બંધનો તૂટી જશે. પ્રભુ ભૂમિને હલાવશે પણ બંધનો ખરી પડશે. યુદ્ધ પ્રભુ યહોવાનું છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. જોશુઆના વિશે તમે જાણો છો કે યહોશુઆ દેવના લીડરશિપમાં રહ્યો અને યરોક
વિનંતી કરી જેના બારી પર કિરમચી રંગની દોરી હતી તે બચી ગયું. પ્રેઝ ધ લોર્ડ. તમારા હોકારા હું આપને કહું છું કોટને બંધનને તોડીને તમને જીતવાની તાકાત આપીશ. સો પરમેશ્વરે ગિદિયોનને કહ્યું નહીં જે બીકણ હતો, બોલો બીકણ રહીને એ હખડીમાં ઘઉં ચૂંટતો હતો અને દેવના દૂતે તેને દર્શન આપીને કહ્યું, ઓ ગિદિયોનને તેને કહ્યું, હે પરાક્રમી શૂરવીર, તારા બળમાં ચાલ્યો જા. અને કે છે તું મને કેમ પરાક્રમી કહે છે? હું તો હા બિન્યામીનના કુળનો છું, હું તો ગરીબ છું. પણ તેને કહેવામાં આવ્યું જેમ એક માણસને તું હરાવતો હોય તેમ. હાલેલુયા. શત્રુઓની ટોળીને આ શત્રુઓને તું હરાવશે. તું તારા બળમાં ચાલ્યો જા કેમ કે હું તારી સાથે છું. ચર્ચ હું આજે આપને કહું છું ગિદિયોનનો પ્રભુ આ ચર્ચમાં છે. તમારો આવનાર યુદ્ધ ખબર છે, તમારા કુટુંબની પરિસ્થિતિ ખબર છે, તમારી પરિસ્થિતિ ખબર છે, સોસાયટીને મંડળી અને દુનિયાની પરિસ્થિતિથી તે વાકેફ છે. જસ્ટ કે તારા બળમાં ચાલ્યો જા. બોલો તારા બળમાં ચાલ્યો જા. તારા બળમાં ચાલ્યો જા. તમારી પાસે જે છે તે વિશ્વાસ કરીને આગળ વધો. પહેલું સમયલ 7મા અધ્યાયની 10મી કલમમાં કે છે તેઓએ દહનિયાર પણ ચડાવ્યું, દેવની આગળ તેઓએ સક્કર દહનિયાર પણ કર્યું અને આકાશમાંથી ગર્જના થઈ અને સર્વ શત્રુઓ હારી ગયા. અને એ સમયે મિસ્પા અને સૈન્યની વચ્ચે પથ્થર મૂકી તેના પર તેલ રેડીને કહ્યું, એબેન એસે અત્યાર સુધી દેવે અમને સહાય કરી છે. બોલો એક વ્યક્તિ યુદ્ધમાં જય પમાડશે જે પ્રભુ પર વિશ્વાસ કરે છે, જે પ્રભુના આદેશને માને છે. હું આપને કહું છું માત્ર એક નાનું જુવાન છોકરો બોલ્યા, ફક્ત ગોફણ ને પથ્થર લઈને કહ્યું યુદ્ધ તો પ્રભુ આવવાનું છે. એને ગોલિયાતને હરાવ્યો અને આખું ઇસ્રાએલ બચી ગયું. બોલો પ્રભુ ઈસુની જય. બોલો પ્રભુ ઈસુની જય. આજે આપણો પ્રભુ કહે છે 2022 ની સાલ નંબર 1 કૃપા દ્રષ્ટિ. બોલો કૃપા દ્રષ્ટિ. હાલેલુયા. પ્રભુ કહે છે હું મારી કૃપા દ્રષ્ટિ તારા પર કરું છું. ધન્યવાદ. અને હું તને પુષ્કળ વૃદ્ધિ પમાડીશ. ઓ હું તને સફળ કરીશ અને હું તને આગળ વધારીશ. ઓ હાલેલુયા. લેવીના પુસ્તકના 26મા અધ્યાયની હાલેલુયા 9મી કલમ કહે છે હાલેલુયા હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ, તમને હું સફળ કરીશ. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે કે તમારી સાથે મારો કૌરાર સ્થાપન કરીશ. આવો ચર્ચ આપણા પગ પર ઉભા થઈ છે. દરેકે વ્યક્તિ પોતાના પગ પર ઉભા થઈ આપણા હાથને ઊંચો કરીએ. ધન્યવાદ. એક વ્યક્તિ પ્રભુ ઈસુ આજે કહે છે કે મારી દીકરી, મારા દીકરા, મેં તારા પર દયા કરી છે અને મેં તારા પર કૃપા કરી છે. આવો એક બાળકો પોતાના હાથ ઊંચો કરે અને આ સમયે પરમેશ્વર આપણી સાથે વાત કરી રહ્યો છે અને તે કહે છે કે મારી દીકરી, મારા દીકરા, હું તારા પર મારી કૃપા દ્રષ્ટિ રાખીશ. હું તને પુષ્કળ વધારી સફળ કરીશ. મારો કરાર છે, કરાર હું તારી સ્થાપન કરીશ અને તારા યુદ્ધોને હું લડીશ. આવો આપણા હાથ ઊંચા કરીને નવા વર્ષે આપણે પ્રભુને સમર્પણ કરી છીએ. ધન્યવાદ. એક વ્યક્તિ પોતાના હાથ ઊંચા કરીને પ્રભુને કહો આ વચન મને આપ્યું છે, હું તારા પર વિશ્વાસ કરું છું. આ વચન તે મારા પર મને આપ્યું છે, હું તારા પર વિશ્વાસ કરું છું. હું જાણું છું કે વિજય મારો છે. હું જાણું છું કે તારી મદદથી હું હાલેલુયા પહાડોને કૂદી જઈશ. ઓ જો દેવ તમારા પક્ષમાં છે તો મારી સામે કોણ? એક જણ તમે પ્રાર્થના કરવાનું શરૂ કરો. દરેક જણ એક વ્યક્તિ તમે પ્રાર્થના કરવાની શરૂઆત કરો. એક વ્યક્તિ હાલેલુયા. આજે ચૂકી ન જાઓ. આજે પહેલો સન્ડે છે. દેવ તમારી સાથે બોલી રહ્યો છે. પ્રભુએ કીધું ઓ મરિયમ, કૃપા પામેલી સ્ત્રી
તને પુત્ર થશે અને તું તેનું નામ ઈસુ પાડશે અને તેણે કીધું તારા કીધા પ્રમાણે મને થાવો, તારા કીધા પ્રમાણે મને થાવો. તમે કૃપા પામેલા છો. દેવને કહો તારી ઈચ્છા મારામાં પૂરી કર, તારી ઈચ્છા મારામાં પૂરી કર. પ્રભુ તારું રાજ્ય મારામાં આવો. પ્રભુ તું મારો દેવ, મારો પ્રભુ, મારો સ્વામી, મારો છોડાવનાર. હું તને આધીન થઉં છું. પ્રાર્થના કરવાનું શરૂ કરી દો, કરી દો, કરી દો. એક વ્યક્તિ પાસે દેવનો દૂત છે, એક વ્યક્તિ પાસે. અને આ વર્ષે પ્રભુ તમને કહે છે મારી કૃપા દ્રષ્ટિ ઓ હાલેલુયા તારા પર રહેશે. હું તને વધારીશ, હું તને સફળ કરીશ, તારા યુદ્ધો લડીશ અને તારી માટે કરેલો મારો કરારને હું કદી તોડીશ નહીં. હું covenant keeping God છું. મારો શાંતિનો કરાર તને શાંતિ આપશે. મારા જીવનનો કરાર તને જીવન આપશે. મારો ઉદ્ધારનો કરાર તને ઉદ્ધાર આપશે. પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. Thank you, Jesus. Thank you. આજ નવા વર્ષની બ્લેસિંગ છે. બ્લેસિંગ વગર અહીંથી ના જવાય. પ્રભુનો પગ પકડો અને કહો હાલેલુયા તારા પર હું પ્રેમ કરું છું અને તને પુકાર કરું છું. ઓ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો પરમેશ્વર, હું તારા પર પ્રેમ કરું છું. ઈવન નાના બાળકો પ્રાર્થના કરવાનું શરૂ કરી દો. આવનાર ભયંકર 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 મહામારી, કષ્ટ, દુઃખ પ્રભુ આપણને છોડાવવા માટે શક્તિમાન છે. બાઇબલ કહે છે તને ઉત્પન્ન કરનાર યહોવા કહે છે તું વિશ્વ હું તારી સાથે છું. મારો શાંતિનો કરાર હું તારા પરથી લઈ લઈશ. હું તને મારી શાંતિ, મારું જીવન આપું છું. મારો લોહીનો કરાર છે કે તું જીવશે ને મરશે નહીં. નવા કરારનો મારો કરાર છે અને મેં કીધું છે મારો આત્મા તને હું આપીશ. મારો આત્મા હાલેલુયા પવિત્ર આત્માથી તે તમારા હૃદયોને પોતાના કરારથી મજબૂત કરવાના. Praise the Lord. હે સર્વશક્તિમાન પ્રભુ તારા વચન માટે ધન્યવાદ. આવો ચર્ચ તમે મારી સાથે આવો. હાલેલુયા મારી પાછળ શબ્દ બોલો. એક એક હાથ ઊંચા થાય. હૃદયથી એમ નહીં કે તમે પ્રાર્થના કરતા નથી આવડતું, પણ હૃદયથી તમે કહો. હૃદયથી તમે કહો હાલેલુયા. હે સર્વશક્તિમાન પિતા, હું વિશ્વાસ કરું છું તમારું વચન સત્ય છે. તમે મારી સાથે વાત કરી છે અને આજે તમે બોલ્યા છો અને હું વિશ્વાસ કરું છું. હે પ્રભુ ઈસુ, તે કહ્યું છે હું તારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ. તે કીધું છે હું તને સફળ કરીશ. હું તને વધારીશ. હું તારું યુદ્ધ લડીશ. હું તને જય પમાડીશ. હું તારી રક્ષા કરીશ. હે સર્વશક્તિમાન પ્રભુ, તમારો કરાર ઈસુ ખ્રિસ્તનો રક્ત અને પવિત્ર આત્મા દ્વારા મારા જીવનમાં તમે સ્થાપિત કર્યો છે. માટે આભાર માનું છું. હે પ્રભુ, તમે કહો છો જો તમે મારા વિધિઓમાં ચાલશો, મારી આજ્ઞાઓ પાડીને વર્તશો, તો આ સર્વ આશીર્વાદ તમને મળશે. આજે સવારે હું મારો પ્રાણ આત્મા તથા શરીર તમારા હાથમાં સોંપી દઉં છું. હે પ્રભુ ઈસુ, મને પવિત્ર આત્માથી વિશેષ ભરી દો. તારા રક્તમાં ઢાંકી દો અને તમારું વચન 2022માં મારા જીવનમાં પૂર્ણ થાઓ અને મારા જીવન દ્વારા અનેક આશીર્વાદી થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. ઈશ્વર
આજના વચનો માટે આભાર માનીએ છીએ. તમે આપેલી આશીષની માટે સ્તુતિ કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ 2022 માં તારા વચન પ્રમાણે અમે તારી કૃપા, તમારી ફેવર, અમે તારા તરફથી મળતી સફળતા, પ્રોસ્પેરિટી અને વિજયને જોવાના છે. તમારા વચન માટે તમારી સ્તુતિ પ્રભુ ઈસુના નામમાં આમેન.